સમગ્ર વિશ્વમાં જ્યારે 8મી માર્ચ મહિલા દિન તરીકે ઉજવે છે, પરંતુ મહિલાઓને હંમેશા પડખે રહી ઉત્તમ જ્ઞાન રસ પીરસતા સંધ્યાદીપ સંસ્થા અને વડતાલ પેરિસ આજે 2જી માર્ચે મહિલા દિન તરીકે ઉજવે છે. મનુષ્ય જાતિ સદૈવ ધન્ય છે. સ્ત્રી પુત્રી છે, પત્ની છે, માતા છે, સ્ત્રી એક છે. પણ એના વિશ્વના તમામ દેશો ઘણા વર્ષોથી 8 માર્ચને વિશ્વ મહિલા દિન તરીકે ઉજવે છે. તો આજે આપણે સંધ્યાદીપ સંસ્થાના તમામ મહિલા સ્વસહાય જૂથને બહેનો, સ્ત્રીઓ અને માતાઓ, ચાલો આપણે સાથે મળી આ ઉજવણીનો પ્રારંભ કરીએ. જય હિન્દ. ઈશ્વર સાથે દિલનો સંવાદ છે પ્રાર્થના, મન સાથે જોડાતો અંતરનાદ છે પ્રાર્થના. અંતરમાં જગાડે છે આત્મવિશ્વાસ અનોખો. વિશ્વાસ, પ્રેમ, આત્મીય અને અનુભૂતિનો સાથ છે પ્રાર્થના. સુંદર પ્રાર્થના ડાન્સ લઈને આવે છે વડતાલ નિર્મળ જૂથની બહેનો. धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, पूरे तन मन तेरे लिए. धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, तेरी स्तुति तहे दिल से गाएंगे सदा. धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, पूरे तन मन तेरे लिए. धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, तेरी स्तुति तहे दिल से गाएंगे सदा. आभार से भरा हुआ हृदय हम तेरे लिए, संपूर्ण समर्पण तुझे करते हैं तेरे लिए. आभार से भरा हुआ हृदय हम तेरे लिए, संपूर्ण समर्पण तुझे करते हैं तेरे लिए.
से आज तक हर दिन हर पल तू संभाल रखा, तेरी आभार इसलिए गाएंगे सदा। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, पूरे तन मन तेरे लिए। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, तेरी स्तुति तहे दिल से गाएंगे सदा। સુંદર પ્રાર્થના ડાન્સ કર્યા બદલ ખૂબ ખૂબ આભાર. હે પ્રજ્વલિત જ્યોત દીપક તણી, તને ના સળગાવી ચંદ્ર સાથે, જોઈ પ્રકાશ તારો ચંદ્ર પણ શરમાયો. ચંદ્રનો રોશન રાત પૂરતો પણ તું જ્યોતિ જળજળતી રાત દિન. સ્ત્રી જો ધારે તો પોતાની પ્રગતિના પંથે પોતે જ બનાવે, ફૂલની જેમ જગતમાં સુગંધ પ્રસરાવે, સૂરજની જેમ જ્ઞાનનો ઉજાસ પ્રગટાવે. આજના આ શુભ દિને આ દીપ પ્રગટાવવા દરેક સ્ત્રીના અંતરમાં પ્રકાશિત કરી દેશે તેવી આશા સાથે આજના પધારેલા મુખ્ય મહેમાનને વિનંતી કરું છું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ ઉપર આવે. મુખ્ય મહેમાન ડૉક્ટર સ્નેહાબેન પટેલ, સંધ્યાદીપ સંસ્થાના સુપિરિયર સિસ્ટર સ્ટેલા, ફાધર રોમાલ્ડો, વડતાલના સરપંચ શ્રી અમિતભાઈ પરમાર, સિસ્ટર નીલમ, સિસ્ટર ઓફિલિયા, સિસ્ટર તેજના, પન્નાબેન, રેખાબેન, બ્રધર દિનેશ અને રાહુલભાઈ. પ્રગટાઓ નાથ, કેડીને આજવાળો. દીવો રે પ્રગટાવો નાથ, કેડીને આજવાળો. ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે. ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે. નજરો માંડો તો સોજે, નજરો માંડો તો સોજે, પથનાર પગ થારે. એક રે પગલીનો આશ, પથ તો બતાવો નાથ. દીવો રે પ્રગટાવો નાથ, કેડીને આજવાળો. સુનું સુનું કોડિયું ને સુની એની આજ રે વાટ. સુનું સુનું કોડિયું ને સુની એની આજ રે વાટ. પ્રગટાવો
આજવાળો દીવો રે પ્રગટાવો નાથ કેડીને આજવાળો. હું સિસ્ટર તેજનાને નિવેદન કરીશ કે તેઓ આપણને મુખ્ય મહેમાનનો પરિચય કરાવે. આપણી મધ્યે આપણા કાર્યક્રમને જીવંત અને રસમય બનાવવા પધારેલા મહેમાન સ્નેહા પટેલ. સ્નેહા પટેલ BSc ફી PGDHMC એટલે સિમ્બાયોસિસ પુણે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર. ડૉક્ટર નિશાંત પટેલના પત્ની સ્નેહા પટેલ સિમ્બાયોસિસ પુણેમાંથી હોસ્પિટલ મેનેજમેન્ટ અને હેલ્થ કેરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેઓએ ચેન્નાઈ અને મુંબઈમાં તેમના રોકાણ દરમિયાન વિવિધ હોસ્પિટલોમાં આંખની સંભાળમાં વ્યવસ્થાપિક અભિગમને ઉત્સુકતાપૂર્વક અવલોકન કર્યું છે અને તેને આત્મસત્તા કર્યું છે. તેણીની કુશળતા એ હોસ્પિટલની કાર્યક્ષમ અને સરળ કારીગરી માટે અને વધુ સારા દર્દી સંતોષ અને માનવ સંસાધન વ્યવસ્થાપના અમારા પ્રયાસમાં નવા પરિણામ ઉમેર્યા છે. આજના એવા બિઝી શેડ્યુલમાં કાર્યરત હોવા છતાં પણ આપણા આંતરિક મહિલા દિવસની ઉજવણીમાં સ્નેહા પટેલે આપણું ભાવભીનું આમંત્રણ સ્વીકાર્યું અને આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છે. તો આપણે સિસ્ટર સ્ટેલા સંધ્યાદીપના સુપિરિયર છે. તેઓ અમારા સ્નેહા પટેલને શોલ ઓઢાડી એમનું ફૂલો દ્વારા સ્વાગત કરશે. થેન્ક યુ. સિસ્ટર સ્ટેલા જેઓ કેરેલાના વતની છે, સંધ્યાદીપ સંસ્થાના મુખ્ય સ્થાન છે. સાથે સાથે 5 વર્ષ પહેલાં તેઓ સુપિરિયર જનરલ તરીકે 6 વર્ષ સેવા આપી છે. ઘણા જ પ્રેમાળ અને લાગણીશીલ છે. એમના કાર્યોમાં ખૂબ જ અવનવી કળાઓથી તેઓનું કાર્ય પૂર્ણ કરે છે અને લોકોમાં ભળી જાય છે. તેમનું સિસ્ટર સ્ટેલાનું સ્વાગત કરશે ફૂલો દ્વારા શોલ ઓઢાડીને યરુષા વડતાલના. થેન્ક યુ. ફાધર રોમાલ્ડો જેઓ વડતાલ પેરિશના પેરિસ પ્રિસ્ટ તરીકે પોતાની સેવા આપે છે. પેરિશના એક કાર્યમાં અગ્રેસર રહી ધર્મોજનને યોગ્ય માર્ગદર્શન પૂરું કરે છે. એવા ફાધર રોમાલ્ડોનું સ્વાગત કરશે કલ્પના રાજનગર શોલ ઓઢાડી ફૂલગુચ્છ આપે. સિસ્ટર ઓફિલિયા જેઓ વસઈના વતની છે. સંધ્યાદીપના સંસ્થાના ડિસ્પેન્સરી અને સીવન ક્લાસનું પણ તેઓ ઇન્ચાર્જ છે. એવા આનંદભર્યા અને ઉત્સાહવાળા સિસ્ટર ઓફિલિયાનું સ્વાગત કરશે ફૂલો દ્વારા ગીતાબેન ટેમલીપુરા. સિસ્ટર નીલમ દાદરા નગર હવેલી ખેડપા ગામના છે. સંધ્યાદીપ વડતાલમાં સિસ્ટર તરીકે સેવા બજાવી રહ્યા છે અને તેઓ બાલ મંદિર અને હિસાબ કિતાબ વગેરે તેઓ હાવભાવભરથી તેઓ કરે છે અને ખૂબ જ સુંદરથી તેઓ જવાબદારી પૂરી પાડે છે. એમનું સ્વાગત કરશે ફૂલોથી મધુબેન જોળ ગામના.
બ્રધર દિનેશ થોડા જ મહિના વચ્ચે અહીંયા આપણી વચ્ચે વડતાલ તાબામાં જે પેરિશનો અનુભવ માટે અહીંયા આવેલા છે અને દરેક કાર્યમાં એ કાર્યરત બને છે, ખૂબ જ મહેનત કરે છે અને આજે આ પ્રોગ્રામમાં એમનો સમય આપ્યો છે. આપણે બ્રધરને ફૂલો દ્વારાથી સ્વાગત કરીશું. સરોજબેન કિશોરપુર. પન્નાબેન સંધ્યાદીપના સોશિયલ વર્કર છે. ઘણા વર્ષોથી બહેનોને જોડે રહી કાર્યરત બને છે. એમનામાં રહેલી ધીરજ, ખાંત અને નિખાલસ હૃદયના સ્વભાવ ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવે છે. વિશેષ કરીને બહેનો જોડે એવા વિશ્વાસુ પન્નાબેનને આપણે સ્વાગત કરીશું ફૂલો દ્વારાથી. હેતલબેન નરસંડા. રેખાબેન ગ્રુપના સભ્યો છે. ખૂબ જ ઉત્સાહી અને લાગણી ધરાવતા બહેનોને આગળ લાવવા ખૂબ જ મહેનત કરે છે. સાચા હેતુથી એમની જવાબદારી નિભાવે છે. તેમનું ફૂલ દ્વારા સ્વાગત હેતલબેન કરશે. સિસ્ટર સ્ટેલાને વિનંતી કરીશ કે મહેમાનોને મંચ પરથી એમનું જગ્યા ગ્રહણ કરે. બધાનું સ્વાગત કરાવીને પોતાનું સ્વાગતનું કંઈ કહેતા નહીં. સિસ્ટર તેજનાનું સ્વાગત કરશે પન્નાબેન. કણ કણમાં વ્યાપી ઝંખના, પલ પલ છે તારી ઝંખના, કણ કણમાં વ્યાપી ઝંખના. જીવનની નાવમાં શોધ્યો પ્રભુને, ચાલવા પ્રભુના રસ્તે છોડ્યા ઘર અને ગામ, પારકાને પોતિકા કરી બિરાજ્યા સર્વના દિલે, ન જોયા નાત જાત ઠંડી ગરમી કે વરસાદ, દોડ્યા માનવને તારવા એવા અમારા વહાલા સિસ્ટરો દ્વારા સંધ્યાદીપ સંસ્થાની સેવા સુવાસનો એક ટૂંકો અહેવાલ પન્નાબેન રજૂ કરશે. આજના આ મધુર ટાણે આપ સર્વેને હર્ષની લાગણી સાથે ફરીથી સ્વાગત કરું છું અને ટૂંકમાં સંધ્યાદીપ સંસ્થાની ફોરમની મીઠી મહેક પસરાવી રહી છું. સંધ્યાદીપ સંસ્થાનું નામ સોસાયટી ઓફ હેલ્પર્સ ઓફ મેરી છે, જે એક આંતરરાષ્ટ્રીય કેથોલિક સાધ્વી સંઘ છે. આ સંઘની સ્થાપના સ્વર્ગસ્થ મધર અન્ના ભટ્ટોએ કરી હતી. મંડળની સ્થાપના ઈસવીસન 1942ની સાલમાં મુંબઈ ખાતે કરી હતી. આ સંસ્થા ભારત અને વિદેશમાં 77 કેન્દ્ર ચલાવે છે, જેમનું સંધ્યાદીપ એક છે. હાલમાં સિસ્ટરો અલગ અલગ સેન્ટરોમાં પોતાની સેવાનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં વડતાલ ખાતે સંધ્યાદીપ સંસ્થાની શરૂઆત ઈસવીસન 1985ની સાલમાં 26મી જુલાઈના મંગળ દિને થઈ હતી. સંધ્યાદીપ સંસ્થાનો મુખ્ય હેતુ ગરીબ, નિરાધાર, વંચિત, અશિક્ષિત લોકોને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ સાથે નારી સશક્તિકરણ કરવું, જેથી તેઓ આજના આ ફાસ્ટર યુગના પ્રવાહમાં પડી સ્વમાન અને પોતાનું ગૌરવભેર પોતાનું જીવન જીવી શકે. વડતાલ અને આજુબાજુના ગામોમાં તેઓ કૌટુંબિક મુલાકાત, સલાહ અને માર્ગદર્શન સાથે ડિસ્પેન્સરી, મહિલા સ્વસહાય જૂથ, બાળ મંડળ, બાલ મંદિર, સીવણ ક્લાસ, છોકરીઓની બોર્ડિંગ, વર્ષ દરમિયાન બાલિકા દિન, બાળ દિન, મહિલા દિન, સિનિયર સિટીઝન દિન જેવા દિવસોની ઉજવણી કરી એકતા અને સંગઠન બનાવી આગળ વધવા પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે. ઈસવીસન 2006માં સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ખાસ કરી જરૂરિયાતમંદ મહિલાઓને સંગઠન કરી તેમના સહવિકાસ થાય તે માટે સ્વસહાય જૂથની રચના કરવામાં આવી. ગરીબ અને અશિક્ષિત બહેનો માટે નજીવા દરે 30 રૂપિયાની બચતથી મંડળની શરૂઆત કરવામાં આવી. આજે 2024માં કુલ 52 મહિલા સ્વસહાય જૂથ ચલાવવામાં આવે છે અને 4 નવા મહિલા સ્વસહાય જૂથ બનાવેલા છે, જેમાં કુલ 710 બહેનો સભ્યપદ ધરાવે છે. દર મહિને એક વખત
આ બહેનોની મીટિંગ દ્વારા મુલાકાત લેવામાં આવેલ છે. તેમની મુશ્કેલીઓ સાંભળી આંતરિક લોન રૂપે તેઓને મદદરૂપ બનીએ છીએ અને યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. આ જૂથની બચત 9,71,260 રૂપિયા ભંડોળ થયેલ છે. 2024માં કુલ 8,92,000 રૂપિયાનું આંતરિક ધિરાણ આપવામાં આવેલ છે અને પરત 10,65,700 રૂપિયા મળેલ છે. 23 મહિલા સ્વસહાય જૂથમાં 30,000 રૂપિયા લેખે કુલ 6,09,000 રૂપિયા રિવોલ્વિંગ ફંડ મળેલ છે. સંધ્યાદીપ સંસ્થામાં તારીખ 18/7/2023થી 22/8/2023 સુધી રાહુલભાઈ પ્રભાતભાઈ રબારી MSW વર્ષ 2 ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક તેઓ ફિલ્ડ વર્ક તરીકે દરેક વિસ્તારમાં સ્વસહાય જૂથની મિટિંગમાં દ્વારા મુલાકાત લેવામાં આવી અને તેમજ બહેનોના ઘરની મુલાકાત લીધી. સંધ્યાદીપ સંસ્થામાં તરફથી સ્વસહાય જૂથની ગરીબ વિધવા 25 બહેનોને શાકભાજીના ધંધા માટે લારી માટે સહાયરૂપ મદદ બનેલ છે. આ ઉપરાંત બહેનો માટે જનરલ મીટિંગ, લીડરશીપ પ્રોગ્રામ જેવા તાલીમ કાર્યક્રમ યોજેલ છે. આજના ઝડપી પવનવેગ સમયના વહેણ બાળકો રહી ન જાય તે માટે દર વર્ષે 14મી નવેમ્બર બાળ દિનની ઉજવણી કરવામાં આવેલ છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જીવનમાં ઉપયોગિતા નૈતિક આપવામાં આવેલ છે. 8મી સપ્ટેમ્બર બાલિકા દિનની ઉજવણી કરવામાં આવેલ છે. વર્ષ દરમિયાન તેમના માટે અલગ અલગ કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે. આ સંસ્થામાં એક વિશિષ્ટ કાર્યક્રમ સ્થળાંતરી આદિવાસી મજૂર કન્યા કેળવણીનો પ્રોજેક્ટ ચલાવવામાં આવેલ છે. આદિવાસી મજૂર કામ માટે શહેરથી બીજા શહેરમાં જાય છે ત્યારે તેમના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. તેને ધ્યાનમાં રાખી ફક્ત કન્યાઓ માટે સંધ્યાદીપમાં જ આ કાર્યક્રમ ચલાવવામાં આવેલ છે. હાલમાં કુલ 25 કન્યા આરસી મિશન સ્કૂલમાં અભ્યાસક્રમ મુજબ શિક્ષણ લઈ રહી છે. આ ઉપરાંત હાલમાં લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલમાં 5 કન્યા શિક્ષણ લઈ રહી છે. અહીંયા કુલ 30 કન્યાઓ રાખવાની ભણાવવાની હાલમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કન્યાઓને અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. સંધ્યાદીપ દ્વારા જુનિયર અને સિનિયર બાલ મંદિર ચલાવે છે જેમાં 25 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકો અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિઓ જેવી કે બાળગીત, ચિત્ર સ્પર્ધા, રમતગમત, નવરાત્રિ ઉજવણી, ક્રિસમસ ઉજવણી જેવા કાર્યક્રમ દ્વારા ઉત્તમ જ્ઞાન પીરસવામાં આવ્યું છે. સંધ્યાદીપ સંસ્થામાં બહેનો માટે સીવણ ક્લાસ તાલીમ પણ આપવામાં આવેલ છે. સંધ્યાદીપના વડવૃક્ષમાંથી નીકળેલા પ્રત્યેક ડાળીઓ ઉપર આજે મીઠા મધુરા ફળો લહેરાય છે. ક્યારેય કલ્પના પણ ન કરી હતી કે એક સપનું જોઈ પોતાની શક્તિ બળ ઉપર બહેનો સંધ્યાદીપના સિસ્ટરોના સથવારે પ્રગતિના સોપાન સર કરશે. માટે જ કહ્યું છે કે મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસનો માર્ગ ચિંતી સંસ્થા એટલે સંધ્યાદીપ. તમારી સહાયતા એ સંધ્યાદીપનું બળ છે. તો આપ સર્વે બહેનો અને દાતાઓને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સંધ્યાદીપના દરેક કાર્યમાં હંમેશા આગળ અને બહેનો સાથે રહીને કાર્ય કરે છે તો તેવા આપણા પન્નાબેનનો ખૂબ ખૂબ આભાર અને એમને તાળીઓથી વધાવીએ. फूल खिला, खुशबू चारों ओर छाई है, आपके आने से प्रोग्राम में रौनक लौट आई है. અભિનય દ્વારા મહેમાનો અને આપ સર્વને આવકારવામાં આવે છે. વડતાલના નિર્મળ જૂથની બહેનો રજૂ કરશે સ્વાગત ડાન્સ.
રે શુભ આયો રે શુભ દિન આયો રે બહેનોનો ખૂબ ખૂબ આભાર. જેમ મોરને નૃત્ય વિના ગમતું નથી, માછલીને પાણી વિના ગમતું નથી, તેમ આપણા પ્રોગ્રામને ગરબા વિના ગમતું નથી. ગરબો એ ગુજરાતનું ગૌરવ છે. સુંદર ગરબો લઈને આવે છે રાજનગરના આશા આશ્રયા જૂથની બહેનો, જેના શબ્દ છે ઊંચી તળાવડીની કોર. This is one of the folk dances called in Gujarat called the Matki dance, which is performed by countryside women. Matki means pot, and this vocational dance is done by women carrying metal pots used for holding water. It is one of the many Gujarati dances celebrating daily working life in villages. Enjoy.
જોરદાર તાળીઓ પાડી તેમનું અભિવાદન કરીએ. સુંદર ગરબો રજૂ કર્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ચૂલો ઘર અને ખેતર છોડી અમે તો બેઠા જૂથ બનાવી. અંગૂઠાનું નિશાન ભૂલી શરમ મૂકી સહી કરી. બચત અમારી બની લોન. ઉકલ્યા અમારા અટક્યા કામો. બન્યા પગભર માહી. અમે તો બન્યા એકબીજાનો સથવારો. આ તો આપી સંધ્યાદીપ સંસ્કારની ચાવી. જૂથમાં રહી કામ કરનાર, જૂથ સાથે સંકળાયેલ શીતલબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાનો અનુભવ જણાવશે. નારી શક્તિ છે, નરની નારી શોભા છે ઘરની. જો તેને યોગ્ય સન્માન મળતું રહેશે તો ખુશીઓના ફૂલ સદાય ખીલતા રહેશે. સ્ત્રી એટલે મમતાની મૂરત, વાત્સલ્યનું ઝરણું, પ્રેમની ઇમારત અને ક્ષમાની સરિતા. ઘરથી માંડીને દેશ ચલાવવા સુધી, સાયકલથી માંડી વિમાન ચલાવનાર સ્ત્રી આજે માતા, બહેન, પત્ની તરીકે સિદ્ધિઓ સાર્થક કરી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં અમને દરેક જૂથના બહેનોને પ્રોત્સાહન મળ્યું છે. આ દિવસ મહત્ત્વનો બનાવવા માટે સંધ્યાદીપ સંસ્થાના મહિલા સ્વસહાય જૂથ તરફથી અમારા ભાવના મહિલા સ્વસહાય જૂથના આગેવાન બહેન તરફથી હું શબ્દ રજૂ કરું છું. સંધ્યાદીપ સંસ્થામાં જૂથ ચાલુ કરે 1 વર્ષ થયેલ છે અને હાલમાં 710 બહેનો આ જૂથોમાં સંકળાયેલી છે. સંધ્યાદીપ સંસ્થાના સ્વસહાય જૂથમાં રહીને ઘણો બધો સારો અને સાચો અનુભવ મળ્યો છે. 15 વર્ષ દરમિયાન ટ્રેનિંગ, તાલીમો અને સાંસ્કૃતિક કાર્યક્રમ જાણવા અને શીખવા મળે છે. જેમ કે મહિલાઓનો વિકાસ કેવી રીતે અને ક્યારે પોતાની શક્તિ અને મનોબળ વાપરવી, હિંમત દાખવી અને અમને દરેક બહેનોને જાગૃત બનાવ્યા અને હાલમાં બહેનોની ઘણી મોટી રકમ બેંકમાં જમા છે. સ્વસહાય જૂથમાં ઘણી બધી બહેનો ભણેલ છે અને અભણ પણ છે, પરંતુ જૂથમાં સફળતા થઈ વિકાસને પંથે ઝડપથી આગળ વધી રહેલ છે. જેમ કે દરેક વિસ્તારના સ્વસહાય જૂથની બહેનો નાની મોટી મુશ્કેલીઓ, લગ્ન, બીમાર, ખેતી માટે બાળકની ફી ભરવા, કોઈનું મરણ અનુસાર એવી કોઈ પણ જરૂરિયાત પૂરતી પોતાના બચતથી લોન ધિરાણનો ઉપયોગ કરીને પોતાના સાથ સહકારથી આગળ વધે છે. હાલમાં બહેનો ઘણી આગળ આવેલ છે. જેમ કે 10,000થી 50,000 સુધીની લોન લેવાની તેમનામાં હિંમત અને શક્તિ રહેલી છે. આજે સાચે સ્ત્રી ઘરનો દીવડો છે. બહેનો વધારે જાગૃત બનો. એક સાથે આ મહિલા દિન ઉત્સાહ અને આનંદથી ઉજવીએ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર શીતલબેન, અને આશા રાખીએ કે દરેક બેનને આવા જ અનુભવ થયા હશે. सांच की खुशबू सांच की आवाज़ से आती है. सांच की खुशबू सांच की आवाज़ से आती है. इंसानी मिजाज की खुशबू उसके जज्बात से आती है. और हमारे प्रोग्राम की रौनक सुंदर गरबा से आती है. જે એક નવીનતાની વાત છે કે જેમાં દરેક જૂથની જુદી જુદી બહેનો સમાવેશ થયેલી છે. તો આજ બતાવે છે કે અમારા સંધ્યાદીપ સંસ્થામાં કેટલી એકતા રહેલી છે, જે એક ખુશીની વાત છે. તો સુંદર ડાન્સ રજૂ કરે છે સર્વ જૂથની બધી જ બહેનો.
ઈશ્વરે સ્ત્રીમાં જે શક્તિ, કરુણા, લાગણી, મનોબળ મૂક્યા છે તથા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અડગ રહેવાની તાકાત ઈશ્વરે સ્ત્રીને આપેલ છે. હવે હું આજના શુભ દિને અહીં ઉપસ્થિત એવા આપણા મુખ્ય અતિથિ ડૉક્ટર સ્નેહાબેન પટેલને નમ્ર વિનંતી કરીશ કે આપણા સૌને પોતાનો પ્રેમભર્યો સંદેશો આપે. કેમ છો? મને ના સંભળાયું? હજુ ના સંભળાયું? હવે સંભળાયું? અહીં ઉપસ્થિત બધી માતાઓ, બહેનો અને દીકરીઓને મારા જય શ્રી સ્વામિનારાયણ. ના સંભળાયું? હા, હું સ્નેહા નિશાંત પટેલ. માફ કરજો બેન, પણ હું ડૉક્ટર નથી, હું સંચાલક છું. કોની સંચાલક છું? તો મારા પતિના હોસ્પિટલની, મારા ઘરની અને મારા બાળકોના જીવનની એક સંચાલક છું. આપણે બધાને એક પ્રશ્ન થતો હશે કે આ બહેન આવશે, 10-15 મિનિટ માથું ખાશે અને જશે. ઘરે જઈને બા દાદાને ચા પીવડાવવાનો ટાઈમે થશે, આ બહેન ક્યારે છૂટા કરે તો સારું. પણ હું બહુ સમય નહીં લઉં, પણ થોડું ઘણું કહીશ તો ખરી જ. હું જેમ સંચાલક છું એમ તમે બધા પણ તમારા ઘરના એક સંચાલક જ છો, તમારા બાળકોના જીવનના સંચાલક છો. બાળકોને તમે જે સંચાલિત કરી શકશો એ એમના પિતા પણ નહીં કરી શકે. આવનાર 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ દિવસ છે મહિલાઓનો માન સન્માન આપવાનો, મહિલાની શક્તિને જાણવાનો અને તેમની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવાનો. ચાલો આજે આપણે અહીં ઉપસ્થિત સર્વ માતૃશક્તિ, અહીં ઘણી બધી મહિલાઓને સન્માનિત કરીએ અને આપણી સાથેની એટલે કે આપણા આજુબાજુની, આપણા આડોશ પાડોશની દરેક મહિલાને નમન કરીએ અને એમનું માનભેર સન્માન કરીએ. તો ચાલો તાળીઓના ગટગટાટ સાથે આપણે બધા એકબીજાને વધાવીએ. હું આ હેલ્પર્સ ઓફ મધર મેરી સંસ્થાના દરેક સિસ્ટરના તેમજ ફાધરના અને અહીંયા ઉપસ્થિત આજે સરપંચ મને લાગે છે આયા નહીં, હે ને? હા, એટલે આભાર વ્યક્ત કરું છું કે જેઓ આ કામમાં, આ સમાજમાં મહિલાના સશક્તિકરણના મહત્ત્વ પર ખૂબ જ ભાર મૂકે છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ દિવસ ઉજવે છે. આ સંસ્થાનો ભાગ બનવું એ મારા માટે ખરેખર સૌભાગ્ય અને ગૌરવની વાત છે. આમ જોઈએ તો મહિલા દિવસની ઉજવણીનો મૂળ હેતુ તો શું છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષો જેવો દરજ્જો મળે અને મહિલાઓ અને પુરુષો વચ્ચેની અસમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. શું આજની કોઈ પણ મહિલા પુરુષ કરતાં પાછળ છે કે ઓછી છે? અહીં હું તમને મારું જ ઉદાહરણ આપવા માગીશ. મારો જન્મ થયો એક શિક્ષિત કુટુંબમાં. મારા ઘરમાં બધા જ ડૉક્ટરો અને એન્જિનિયરો. હું મારા પિતા મારા ડૉક્ટર અને માતા મારી માઇક્રોબાયોલોજિસ્ટ, જે MSc થયેલી તે જમાનામાં. મારા માતા પિતાને અમે 2 જ બહેનો. એ જમાનામાં તો પુરુષનું વર્ચસ્વ હતું અને જે આજે બી છે જ, પણ તે વખતે થોડું ઘણું વધારે હતું. દરેક જણ અમારા કુટુંબીઓ હોય કે અમારા પિતાના મિત્રો હોય કે કોઈ પણ હોય, એ આવીને મારા પિતાને એક પ્રશ્ન કરે કે ડૉક્ટર સાહેબ, તમને 2 દીકરીઓ છે તો દીકરો નથી જોઈતો? માતાને પણ આ જ પ્રશ્નો કરે. તો મારા પિતા અને માતા બંને હંમેશા એવું જ કહેતા કે મારી 2 દીકરીઓ એ 2 દીકરા બરાબર જ છે, મને દીકરાની ખોટ લાગતી જ નથી. એ મારા પિતા અને માતાએ અમને એવા સંસ્કાર તે વખતે આપ્યા, એવી તાલીમ આપી કે અમને કોઈ પણ બાબતે એક દીકરો જે કરી શકે એ બધું જ દીકરી કરી શકે, એવી રીતની અમને તાલીમ આપી એમણે. અને એમને હું પણ નવી જ છું એટલે થોડું ઘણું બેર કરજો મારી સાથે. આજે આપણે જોઈએ છે કે સેનાથી લઈને વિજ્ઞાન સુધીના ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની પ્રગતિ સાબિત કરી છે. મહિલાઓ પણ પુરુષની જેમ કોઈ બધા જ વિકાસમાં ભાગીદાર છે. એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને ખાસ કરીને એ સ્ત્રી તો એની પત્ની જ હોય છે. પણ આપણા દેશમાં એક જાણીતા સમાજ સેવિકા છે, કદાચ તમને બધાને ખબર જ હશે, સુધા મૂર્તિજી.
એમનું કહેવું એવું છે કે આજના જમાનામાં સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પતિનો જ હાથ હોય છે. એમનો પતિ સમજદાર હશે તો એ સ્ત્રી ચોક્કસપણે આગળ આવી શકશે. એના ઉદાહરણ તરીકે આપણે ભારતમાં તો ઘણા બધા એવી વ્યક્તિઓ થઈ ગઈ છે. જોઈએ તો રાણી લક્ષ્મીબાઈ, જેમની પાછળ તેમના પતિ ગંગાધર રાવ હતા. આપણા ભારત દેશના સૌ પ્રથમ ડૉક્ટર, લેડી ડૉક્ટર, મહિલા ડૉક્ટર કહીએ તો આનંદીબાઈ જોશી એ આપણા દેશના પ્રથમ ડૉક્ટર, લેડી ડૉક્ટર હતા. એમની પાછળ પણ એમના પતિ ગોપાલ રાવનો જ હાથ હતો. આ બધું કહેવા પાછળનો મારો ભાવાર્થ એક જ છે, શિક્ષણ જરૂરી છે. શિક્ષણ હશે. WHOના રિસર્ચ પ્રમાણે આપણે જોઈએ તો હજુ આપણી ભારતની મહિલાઓમાં ઘણું શિક્ષણ ઓછું છે. એક પુરુષ શિક્ષિત હોય ને તો એક પુરુષ જ શિક્ષિત રહે છે, પણ જો એક મહિલા શિક્ષિત થશે તો એ એનું આખી પેઢી શિક્ષિત કરી શકશે. એટલે શિક્ષણ આપણે પોતે લઈએ, આપણા બાળકોને આપીએ અને આપણે પેઢીઓને પણ શિક્ષણ આપીએ. એક મહિલા જ સમાજની કે કુટુંબની શિલ્પકાર છે. એક સ્ત્રી શિક્ષિત હશે તો બાળકને શિક્ષિત કરશે, અને જ્યારે કુટુંબ શિક્ષિત થશે તો એ આર્થિક રીતે કુટુંબ ઉપર આવશે. સ્ત્રીનું જીવન એક પરિવર્તન છે. આ બેને કહ્યું તેમ, સોરી હું તમારું નામ ભૂલી ગઈ, હેતલબેન. એ બેનને કહ્યું એમના વચ્ચેના એમાં કે આપણું જીવન એક પરિવર્તન છે. જે જન્મે છે ત્યારે દીકરી છે, કોઈની બહેન છે, લગ્ન પછી પત્ની થાય છે, તે પછી ભાભી, માસી, મામી, મા, દાદી બધું જ બને છે. પણ તેની સાથે જો એની પાસે શિક્ષણ હશે તો આ બધા જ રૂપો શિક્ષિત થશે. એની સાથે ભગવાને એનામાં એવી શક્તિ આપેલી છે, એટલે જ સ્ત્રીને અષ્ટદેવીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. આજે ફરી કાગળિયા ખોવાઈ જાય છે મારા. આની મહેનત તો છે ને હું કાલથી કરી રહેલી. આમ જોવા જઈએ ને તો જ્યારે મને તેજનાબેનનો ફોન આવ્યો ને તો મેં કહું હવે મારે શું બોલવું, અને આ બધા વચ્ચે તો શું બોલવું. હું તો પહેલી વાર બોલવા આવી છું. હા, હું ઘરે બધાને ભાષણો આપતી હોઉં કે આવું કરો, આમ કરો, ફલાણું કરો, પણ જ્યારે આટલી બધી મહિલાઓને ભાષણ આપવાનું થાય ને ત્યારે મને એવો પ્રશ્ન થાય કે હું શું બોલું, અને શું બોલું તો બધાને એનો પ્રભાવ પડે. એટલે બહુ વિચાર, અને છેલ્લે કાલે તો આજે મારી સાથે હું મારી પણ બહેનોને લઈને આવી છું, જેમાંની એક તો મારી દીકરી છે, એક મારી સખી છે, અને ગીતાબેન, જે તમે બધા ઓળખો જ છો ગીતાબેનને. તો ગીતાબેન તો મારી સાથે કેટલા વર્ષોથી છે. એટલે અને પુષ્પાબેન ઊભા થશો એક મિનિટ. પુષ્પાબેનને તો હું શું કહું, સખી કહું કે મારી ભાભી કહું કે શું કહું મને ખબર નથી. પુષ્પાબેન મારી સાથે હું પરણીને આવીને ત્યારથી છે. પુષ્પાબેન આમ તો છે 10મી થયેલા, પણ આજે એક વિડો થઈને પણ એ એમની બંને દીકરાઓને શિક્ષણ આપી રહ્યા છે. એમની છોકરી નર્સ થઈ રહી છે અને છોકરો પણ નર્સ થઈ રહ્યો છે. જે ગર્વ લેવા જેવી વાત છે કે જે તમે શીખવાડો છો, જે તમને આ મધર મેરી ગ્રુપ શીખવાડી રહ્યું છે કે બચત કેવી રીતે કરવી, અને બચત કર્યા પછી પણ આપણે છોકરાઓને શિક્ષિત કેવી રીતે કરવું, એ એક ઉદાહરણ છે પુષ્પાબેનને, કે એકલી થયા પછી પણ નબળી ન પડતા એમણે છોકરાઓને શિક્ષણ બંધ નથી કર્યું, છોકરાઓને શિક્ષણ આપ્યું છે. એટલે આપણે ટૉપિક બદલાઈ ગયો, ફરી આપણે ટૉપિક પર આવીએ કે આપણને ભગવાને અષ્ટદેવીનું રૂપ ગણ્યું છે. એ ભાવ આપણે નવરાત્રિમાં માતાજીની પૂજા કરીએ છીએ. એ બધા જ ગુણો આપણામાં ભગવાને આપ્યા છે. 9 દેવીના ગુણો માતાજીના એક સ્ત્રીમાં આપેલા છે ભગવાને. મને નથી સંભળાતું, હજુ ના સંભળાયું? હા, તો 12 મહિના હવે કયા કયા છે આપણે કહીશું. તો 12 મહિના જે નિસ્વાર્થપણે આપણા આખા કુટુંબને જમાડે છે તે કઈ માતા? અન્નપૂર્ણા માતા. સંતાનને જન્મ આપતી એ જગત જનની. પરિવારમાં સુખ દુઃખમાં ઊભી રહેતી એ દુર્ગા. ઘરના ખર્ચમાં મદદ કરવા માટે બહાર કામ કરતી લક્ષ્મી. સંતાનોના શિક્ષણ માટે ઉજાગરા કરતી સરસ્વતી.
અને પરિવારના કલ્યાણ માટે ત્રિશૂલ ઉપાડતી કાલી. શું ભગવાને માતાજીના બધા સ્વરૂપો એક જ સ્ત્રીમાં આપ્યા છે ને? તો કેમ આપ્યા છે? કેમ કે આજે આપણે 21મી સદીની સ્ત્રીઓ છે. 21મી સદીની સ્ત્રીઓ ધારે એ કરી જ શકે છે. એ કોઈ પણ રીતે એક પુરુષ કરતાં ઓછી નથી. એટલે જ એવું કહેવાય છે કે શિક્ષણની સાથે ભણતર તો હોવું જ જોઈએ, પણ ભણતર હશે તો સંસ્કાર પણ સાથે આવશે. શિક્ષણ આપણને વિચારો અને આર્થિક રીતે સ્વતંત્ર થવાની ક્ષમતા આપે છે. એક મહિલા માત્ર વિચારોથી જ નહીં પણ આર્થિક રીતે પણ સ્વતંત્ર હોવી જરૂરી છે. બીજો એક રિસર્ચ એવો કહે છે કે ભારતની મહિલાઓની ઉંમર વધારે હોય છે. હવે જ્યારે ભારતની મહિલાઓની ઉંમર વધારે હોય છે, આપણે આ બે બાને ગરબા કરતા જોયા. કોઈએ વિચાર્યું હશે કે આ બે બા આ ઉંમરે ગરબા કરશે આટલા સરસ એનર્જી સાથે? ખરો ધન્યવાદ છે બા તમને, બધા બાને ઉંમર. પણ એ બા જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે એમને કોઈએ બચત કરવાનું શીખવાડ્યું? બા આ ઉંમરે શીખી રહ્યા છે. એ ઉંમરથી જ જો બાએ બચત કરી હોત તો એમને કોઈની પાસે હાથ લાંબો કરવો પડત? ના કરવો પડત. હું અહીં ઉપસ્થિત મારે તો વધારે આમાં તમને શીખવાડવાની જરૂર જ નથી, કેમ કે આ તેજનાબેન અને આ બધા સિસ્ટર્સ તમને એ જ કામ શીખવાડી રહ્યા છે. એટલે આ બધા સિસ્ટરનો હું ઘણો આભાર માનું છું કે તે મહિલાઓને બચત કરવા પ્રેરિત કરવાનું અને સેવાભાવી કામ કરી રહ્યા છે. આ કાર્ય કરવા માટે મહિલાઓની આવનારી પેઢીઓ હેલ્પર્સ ઓફ મધર મેરીના કાયમ યાદ રાખશે. યાદ રાખશો ને બધા? એટલે શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા સાથે દરેક મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. ભારતની મહિલાઓનો ગુણ છે કે પોતાના કરતાં પોતાના કુટુંબીઓને પહેલાં આગળ રાખે છે. જો એક સ્ત્રી સ્વસ્થ હશે તો આખું ઘર સ્વસ્થ રહેશે. મોટા ભાગની મહિલાઓ ઘરના સભ્યો અને જો બહાર કામ કરતી હશે ને તો બહાર કામ કરવાની ચિંતા પહેલાં કરશે, પણ પોતાના સ્વાસ્થ્યની ચિંતા એ બહુ ઓછી કરશે. એને એવું થશે કે હું પહેલાં છોકરાઓને ખવડાવું, હું મારા મમ્મી પપ્પાને ખવડાવું, મારા પતિને ખવડાવું, પછી મારા બહારના કામ છે બહાર કામ કરી આવું અને પછી હું છેલ્લે ટાઈમ મળશે તો હું શાંતિથી પછી ખાઉં છું. પણ હું શાંતિથી પછી ખાઉં છું ના, એમાં એ પોતાનું ખાવાનું ઘણીવાર ખાય છે બી, નથી બી ખાતી અને ભૂલી આ ભૂલ આપણે ક્યારેય એક સ્ત્રીએ કરવી નહીં. કેમ કે આપણે સ્ત્રી જો નાની હોય, જે પરણેલી ના હોય, એ સ્ત્રીનું શરીર વિકસતું હોય છે ત્યારે ખાવાની જરૂર પડે છે. લગ્ન થયા પછી બાળકોને જન્મ આપવાનો છે એટલે આપણા શરીરને ઘણી બધી વસ્તુઓની, ન્યુટ્રિશનની કે મિનરલ્સની કે વાઇટામિન્સની બધાની જરૂર હોય છે. એટલે મારી બધાને પ્રાર્થના છે કે દરેક સ્ત્રીએ પોતાના જમવામાં કે પોતાના એમાં એક ફળ, એક કઠોળ અને લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. હું માનું છું કે બધાથી બધું પોસિબલ ના થતું હોય, કદાચ નાય થતું હોય, પણ હવે તો બધું જ મળે છે. એક કેળું તો ખાઈ જ શકાય. કેળું એક સ્ત્રીના શરીર માટે બહુ જ સરસ વસ્તુ છે. આ મારી દીકરી છે અહીંયા અત્યારે બેઠી છે, મારે તો એને રોજ કહેવાનું હોય કે તું ખાજે, એક વસ્તુ તો ખા. ધરીએ તો એને ખાવાનું ગમે નહીં, પણ એ આપણા શરીર માટે જ છે એટલે ખાવું જ જોઈએ. એટલે જ હું કહું છું કે આપણા જીવનમાં જો શિક્ષણ હશે ને તો શિક્ષણના લીધે આપણે આપણા છોકરાઓને શિક્ષિત કરવાની સાથે ખાવાનું કે આહારનું મહત્ત્વ પણ સમજાવી શકીશું. છેલ્લે હવે હું એટલું જરૂર કહેવા માગીશ કે આજની મહિલાઓમાં આપણામાં ભણતર આવે છે પણ ગણતર દૂર થઈ રહ્યું છે. સ્ત્રી તેના આચરણથી, વિચારથી, વ્યવહારથી અને વાણીથી અધોગતિ તરફ જઈ રહી છે. જેમ જેમ સ્ત્રી ભણે છે તેમ તેમ એ સેવાભાવ કહો કે પોતાની વાણીના શબ્દો કહો એ ભૂલતી જઈ રહી છે. મેન સ્ત્રીનો ગુણ શું છે ક્યારે ભૂલી ના જવો જોઈએ આપણો કે એ સેવાભાવનો છે. એ સેવાભાવ ઓછો ના થવો જોઈએ. ભણતરને લીધે આપણે આપણા સંસ્કાર ભૂલી ના જવા જોઈએ. મોટાઓને માન આપવાનું એ કદી ભૂલી ના જવું જોઈએ. કેમ કે ભારતની સ્ત્રી એના સંસ્કાર અને સેવાભાવથી જ ઓળખાય છે. આજે આખા જગતમાં તમે કઈ સ્ત્રી એવી હશે કે જે આ બે ગુણ લઈને ચાલતી હશે ભારત સિવાયની?
તો આપણે આપણા દેશનો જે મૂળ ગુણ છે કે મૂળ આપણા કે એ છે એ કોઈ દિવસ ભૂલી ના જવા જોઈએ. દરેક મહિલાએ પોતાનું મહત્ત્વ સમજવું જોઈએ, પોતાની પ્રગતિ માટે પ્રયત્ન કરવાની હિંમત રાખવી જોઈએ. અને તમારામાંના દરેક સ્ત્રીમાં એક વિશેષ ગુણ છે જે તમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. સમગ્ર સંસ્થા વતી તમને બધી હિંમતવાન મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા. હું તેનો ભાગ બનવા અને તેની સફળતાના વિઝનને પૂર્ણ કરવા બદલ તમારા બધાનો મનપૂર્વક આભાર માનું છું. સ્ત્રીનું જીવન એક સંઘર્ષ છે, એટલે સંઘર્ષથી ડરતા નહીં પણ પ્રેમથી એને ભેટીને જીવનમાં આગળ વધજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્નેહાબેન. આશા રાખીએ કે આપના સુંદર સંદેશો સાંભળી દરેક સ્ત્રીને પ્રેરણા મળે. થેન્ક યુ. सोच को बदलो सितारे बदल जाएंगे, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, कश्तियाँ बदलने की ज़रूरत नहीं है, दिशाओं को बदलो किनारे बदल जाएंगे. તો એવું જ સુંદર નાટક લઈને આવે છે જોડ ગામની એકતા જૂથની બહેનો. મમ્મી, હિના, હિના મારી મદદ કર. હિના એક નંબરની ખોટી છે. સાવ બસ ખોટા પડવાના નાટક કરે છે. ભલે પડી, ભલે બરાડા નાખે, હું કઈ નથી જવાની ત્યાં. મારો પગ માં, મારો પગ. નાટકબાજ. જ્યારે હોય ત્યારે બસ નાટક જ કરવાના, કામ ન કરવાના, અને બધું મારા પર ઢોળી દેવાનું. હું તો અહીંયા મારા મમ્મીના ઘરે રહેવા જવાના સપના જોતી હતી. હલો મમ્મી, હવે હું રોકાવા નહીં આવું. શું કેમ? અહીંયા મારી જેઠાણી પડી છે, બૂમ બરાડા કરે છે નીચે બેઠી બેઠી. હા સારું. હલો, હા વિજયભાઈ, હું રસોડામાં કામ કરતી હતી ને તો મારાથી લપસાઈ ગયું. તમે જલ્દી આવો, મને કમરમાં ને પગમાં બહુ દુખાવો થાય છે, મને દવાખાને લઈ જાઓ. હા હે ભગવાન, શું થયું? હજી તો રૂમની સફાઈ કરીને બહાર નીકળું ત્યાં તો વિજયને ફોન પણ કરી દીધો. કેવા છો તમે? મને હલકી પડવાની એક તક પણ નથી છોડતા. આ શું બોલે છે તું? મેં તો દવાખાને જવા માટે ફોન કર્યો હતો. હા, તમે તો દવાખાના માટે ફોન કર્યો હતો ને? વિજય તરત મને ખીજાણા, તરત મને કહેવા લાગે કે ભાભીની પાસે જા. મેં તને પણ અવાજ કર્યો હતો પણ તે ના સાંભળ્યો. અવાજ સાંભળ્યો ને એટલે તરત અહીં આવી હું. ત્યાં તો વિજયને ફોન કરીને બેસી ગયા કે મારે દવાખાને જવું છે. હા ચલ, બહુ પગ દુખે છે, મારી કમર પણ. બસ હવે ખોટા નાટક રહેવા દો અને લાંબા થઈ જાવ. ચાલો આમ, નાટકનો પાર નહીં. દવાખાને જવું છે મારે. પણ વિજય આવશે ત્યારે જવાશે ને દવાખાને? ત્યાં સુધી લાંબા જાવ. ટકબાજ છે કરંદ.
નાટક કરતા તો આને જ આવડે છે. પેલા કામ બધા મારે કર. હિના, મારો પગ બહુ દુખે છે, મારી કમર રીતે લાગે છે હાડકો જ ભાંગી ગયો છે. વિજય આવે ને ત્યાં સુધીમાં તમને બામ લગાડી દઉં એટલે સારું થઈ જાય. ના ના, મારે બામ નથી લગાવવું, મને બામની એલર્જી છે. હવે બામ નહીં લગાડું તો સારું કેવી રીતે થશે? તે ખોટા નાટક છે બધા. હિના, ધીમે ધીમે. હા, હવે ધીમે જ કરું છું ને. ડોક્ટર મળી નાખશે પગ ત્યારે કઈ નહીં. લ્યો, પપ્પા આવ્યા એટલે દુખાવો પણ જતો રહ્યો નહીં. અમારે પિયર જવાનું છે ને એટલે બધા નાટક છે. જરાય નથી ગમતું હું પિયર જાવે તો. પણ ટીના વહુને શું થયું છે? પપ્પા, હું રસોડામાં કામ કરતી હતી અને પાણીની બોટલ ભરીને ફ્રીજમાં મૂકવા ગઈ તો મારાથી લપસાઈ ગયું. મને નહોતું ખબર કે નીચે પાણી હશે. મને બહુ પીડા થઈ છે પપ્પા સાથે. કાંઈ નહીં, લ્યો હું વિજયને ફોન કરું છું. રહેવા દો, મહારાણીએ પહેલા જ કરી દીધો છે. હજી તો હું સફાઈ કરીને રૂમમાંથી બહાર આવું ને એ પહેલા તો વિજયને ફોન પણ કરી દીધો કે મને બહુ વાગી ગયું છે, મને દવાખાને જવું છે, તમે જલ્દીથી આવો. એટલે છેલ્લે વિજય તો મને જ ખીજાવાના છે ને. ખીજ ખવડાવવામાં એક વાત બાકી નથી મૂકતા. બસ હવે બસ, તો ચૂપ થા. મારો એવો કોઈ આશ્રય નહોતો. મારે તો બસ એમ હતું કે જલ્દી આવે ને તો મને દવાખાને લઈ જાય અને પીડા દૂર થાય. કાંઈ નહીં હોય બેટા, તમે શાંતિ રાખો. હું રિક્ષાની વ્યવસ્થા કરું છું અને વિજયને આપણે સીધો હોસ્પિટલે બોલાવી લઈએ. હા પપ્પા, જલ્દી જાઓ તમે. ધણી વગર કોણ કોનું ધણી થાય? હું અત્યારે એવા મોડ પર છું ને કે નથી આ ઘર છોડી શકતી કે નથી પપ્પાને છોડી શકતી. તમે જોવો છો ને, તમારા વચનને નિભાવવા મેં નથી બીજા લગ્ન કર્યા કે નથી આ ઘર છોડ્યું. અંતે તમે જોવો છો ને મારી શું દશા થાય છે. આવી ગયા એમ ને? આપો તો ફાઇલ. મને તો ક્યાંય ભાંગતૂટ દેખાતી નથી. ઓ, આપણે ડોક્ટર બનવાની કોઈ જરૂર નથી. હા, તારે કઈ વધારે તપાસ કરીને ક્યાં જવું છે? મને એટલી તો ભાન પડે જ છે કે મને ક્યાંય ભાંગતૂટ દેખાતી નથી. હો બેટા, એ જૂનો એક્સરે છે, હા નવો ત્યાં છે. અને આમ પણ ડૉક્ટરે કહ્યું છે કે કમરના મણકામાં થોડીક તકલીફ થઈ છે અને પગમાં પણ ક્રેક થઈ ગઈ છે, એટલે 2 મહિના આરામ કરવો પડશે. હે, 2 મહિના? હા, પૂરેપૂરો આરામ કરવાનો છે. અને તારે છે ને ઘરના બધા કામ તારે જ સંભાળવાના છે. જો બેટા, તમે ખાસ ધ્યાન રાખજો, તમારે ઠામકો ચાલવાનું નથી
અને જાજુ બેસવાનું પણ નથી. જો ખાલી જમતી વખતે બેસો ને આટલું જ તે, બાકી ફક્ત ને ફક્ત આરામ જ કરવાનો છે. હે ભગવાન, અમારી જેઠળીએ તો 2 મહિનાનો ખાટલો આવ્યો. હવે હું શું કરીશ? પિયર કેવી રીતે જઈશ? ભાભી, આ 2 મહિનામાં આ ઘરની બધી વસ્તુ તોડી ફોડીને આખું ગામ ગજવે ને તોય તમે આ ખાડા કાન કરી નાખજો. એટલી મારી ભલામણ છે તમને. અરે બેટા, તું ચિંતા નહીં કર. હું બહાર ઓછો જઈશ, ઘરનું અને વહુનું બંનેનું ધ્યાન રાખીશ બસ. મારે તો નસીબ જ ફૂટલા છે. એક તો આ વિધવા ભટકાણી, અરે તોય એ તો બિચારી જ રહે. પડવાના નાટક, કામ ન કરવાના નાટક, બધા નાટક. હા, શું બોલે છે તું? રહેવા દો, તમારે કાંઈ બોલવાની જરૂર નથી. મને બધી જ ખબર પડે છે. મેં ચાયથી નથી કર્યું આ બધું. તો શું કર્યું? ખબર છે કે પાણી ઢોળાયેલું હોય તો બોટલ મૂકવામાં ધ્યાન રખાય, પણ નહીં, ઓલી પિયર ના જાય ને એટલે હું કંઈક નાટક કરું. આવે કોઈને તો હાથે કરીને બસ આરામ કરો, પંચાયત નથી કરવી. નહીં સોઈ વાત નહીં સોય તો ન પહોંચો ને, પણ એ તો કામ કરવું નથી ને શાંતિથી કરવાય નથી દેવું. એના વહુ, એના વહુ, આમ જોવો તો ખરા કોણ આવ્યું છે. અરે મમ્મી, કેમ છે? સારું છે બેટા, સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તો ખબર હતી બેટા કે તું નહીં આવી શકે, એટલે હું જ આવી ગઈ. આ મેં કઈ પગને થોડા તાળા માર્યા છે. સાચી વાત છે મમ્મી. અરે વેવાણ, તમે હવે અહીંયા ઊભા બાદ માં દીકરી વાતો કરશો કે પછી અંદર પણ આવશો? હા હા મમ્મી, ચાલ ને અંદર. હું ચા પાણી નાસ્તો બધું જ બનાવું. ચાલ. આમ પણ અમારા ઘરમાં હું કે મારે એકને બધું કામ કરવાનું હોય કે નહીં? તને તો મારી બધી ખબર જ છે. તમે લઈ જાઓ અંદર. હાલ. ઓ મહારાણી, લો હા તમારી દવા લઈ લો અને માથે દૂધ પી લો. દૂધ નથી પીવું મારે, મને નથી ભાવતું. લાવ, ખાલી દવા લઈ લઉં. આ ખાશો પીશો નહીં તો હાજા ક્યાંથી થાશો? પછી આ મારી દીકરી ગમે એટલી મહેનત કે સેવા કરશે ને તો એ પથ્થર પર પાણી, ઉગવાનું જ નથી. પણ માસી, મને દૂધ માફક નથી આવતું એટલે હું ના પાડું છું. મને શોખ નથી કે હું દૂધ ન પીવા અને આને ખરાબ લાગે, એવું મારા મનમાં બિલકુલ નથી. એ માફક તમારી દીકરીને નથી આવતો આ ઘરમાં તમારી હારે રહેવા માટે. પણ જો તોય બિચારી ખંડાઈને રહી છે ને, ક્યાં જાય? એ હજી તો એના હરવા ફરવાના દિવસ છે, ત્યાં તો આ ઘરમાં પુરાઈ ગઈ. સાચી વાત છે મમ્મી. જ્યારે મારે પિયર આવવાનું થાય ને ત્યારે કંઈક વિજયને કંઈક કામ આવી જાય એટલે ના આવે. ક્યાંક તો મારા સસરાની તબિયત ખરાબ થઈ જાય એટલે ના આવે. અને આ વખતે આ મહારાણીએ પોપટ પાળ્યો છે એટલે માર તો મને એવું લાગે છે કે અડધી જિંદગી આમાં આમાં નીકળી જશે બધાની સેવા કરવામાં. હિના, તો આમ મને સંભળાવ નહીં. હું આ બધું જાણી જોઈને નથી કરતી. આ તો મારા માવતરને ત્યાં કોઈ નથી ને એટલે નહીં તો હું આરામ કરવા વહી જાઉં.
મને શોખ નથી તારી પાસે સેવા કરાવવાનો. મને પણ નથી સારું લાગતું. જોયું ને મમ્મી, કહી દીધું ને કે એના માવતરે કોઈક હોત ને તો તરત હાલી જતી, અને જ્યારે મારે જવાનો વારો આવે ત્યારે તો કઈક પોપટ પાડ્યો જ હોય. એટલે જ મેં વિચાર્યું કે તું તો આવી શકશે નહીં, અને પોપટ પાડ્યો છે એટલે પેલા હું જ જાઉં. અને સાંભળ, આ વિજયકુમારને કે ને બગીચામાં મને કઈક હિંચકો નખાવી દે તો હું એમાં બેહીને ટાઈમ તો પાસ કરું, બાકી આખો દી મારું કેમ જાય? મમ્મી, ઈ સાવ એટલે સાવ કંજૂસ છે, એક નંબરના મક્ખી ચૂસ છે. એ આ ઘરમાં નોકરાણી રાખવાનું કહું છું ને તોય નથી મને રાખતા, અને તને એને હિંચકો ક્યાંથી નાખી દે? એને ખબર છે કે મારી ઘરવાળી એકલી બિચારા આખા ઘરના ઢસડા કરે છે. એક કામવાળી રાખી દઉં તો હું એને થોડી મદદ મળી રહે તો આની થોડીક સેવા ચાકરી વધારે થાય. પણ નહીં, એને તો કાંઈ નહીં કરવું. અને આજે જો હું એને વાત કરીશ, જો કામવાળી રાખવાની ના પાડશે ને તો જોયા જેવી થશે. હાલ હવે આ ઉભા ઉભા કાંઈ નહીં થાય. અને આ જો ને તું કામ કરી કરીને ઢસડા કરી કરીને કેવી થઈ ગઈ છે. હાલ હવે હું આવીશું ને તું ઘડીક આરામ કર, બાકીનું હું હાચવી લઈશ. લાવ, પીવાઈ ગયા હોય તો. હાલ નમાલા જેવી છે હાવ. મને આ દવા પીવા પાણી તો અંબાવું છે. એ હા, બીજું કઈ લાવું? પેંડા મંગાવું, પેંડા. કેવી રીતના કેવું મારે કે હું નમાલી નથી. અત્યાર સુધી હું જ બધું કામ કરતી હતી. મને પણ આમ આરામ કરવો નથી ગમતો, પણ હું પણ મજબૂર છું, મજબૂર. અરે આ એ બધા રિપોર્ટ થઈ ગયા છે. જુઓ, આ દવા પણ ચાલુ જ છે, અને થોડા સમયમાં ફરક પડી જાય તો હવે સારું. હા હા, એ વાંધો નહીં, સારું ચાલો. વિજયકુમાર, એમ કહું છું, હું થોડાક દિવસ આવી છું ને તો આટલી બધી પગથાણ છે ને એવું છે તો એકાદ નાનો હિંચકો નખાવી દો ને તો એમાં થાય. હું જો અંદર છે ને પંખા નો ચાલુ કરવા પડે, અહીં બેસીને નાનું મોટું કામ થાય મારે. જો કપડાની ઘડિયું થઈ જાય, લસણ ફોલાય, શાક સુધારાય. તમારે થોડા દિવસ રોકાવું એના માટે થઈને મારે હિંચકો નખાવાનો? અરે વિજયકુમાર, હું મારી એકલી માટે વાત નથી કરતી. આ તમારી વહુ હોય છે ને, ઘરમાં બેઠી હોય ને તો એને પંખા ન બાળવા પડે, અહીં થાય ને એટલે કહું છું. અને જો થોડોક ટાઈમે પાસ થાય. આ તમારી દીકરી હિનાને છે ને જરા હિંચકો પસંદ નથી. પહેલા મેં કહ્યું હતું, પણ એને ગમતો જ નથી, તો પછી હિંચકો નાખીને ફાયદો શું? પડ્યો જ રહેવાનો છે. એ ના ના, અને જો આ હિનાને છે ને ઘરના બધા કામ અત્યારે કરવા પડે છે, તો હું એમ કહું છું કે એકાદ કામવાળી ખાલી કરી નાખો ને તો ઝાડુ પોતાને વાસણ તો કરી દે, અને વોશિંગ મશીન છે એટલે કપડાં તો એમ ધોવાઈ જાય. કેવી વાત કરો છો તમે? હા, આ કામવાળી રાખવાની શું જરૂર છે? આ થોડા સમયની તો વાત છે, પછી ભાભી કામ કરાવે જ છે ને એને. અને રહી વાત તો કે તમે પણ છો જ ને અહીંયા, તમે નથી? તમે જ હમણાં કહ્યું કે હું શાક સુધારીશ, હિંચકા ઉપર બેસી બેસીને બીજા કામ કરીશ, તો આ બધી મદદ તમે પણ કરી શકો ને. પણ આ તો થોડાક જ દી ને, પણ જો એકાદ કામવાળી હોય ને, કોઈ હાજુ માંદું થયું, કોઈ પિયર ગયું તો કોઈને ભી ન પડે ને, અને કામ થયા કરે ને ઘરના. એટલે કહું છું, બાકી મારે શું કામ? પપ્પા આવો, બેસો. હા સારું પપ્પા, હું હોસ્પિટલ જઈને ભાભીની ફાઇલ લેતો આવું. અને તમે ફ્રૂટ લેતા આવ્યા છો કે હું લેતો આવું? લઈ આવીશ, હાલને લાવ્યો તો નથી. અને આમ લેતો આવ. હા, તું જાશો તો લેતો જ આવશે ને. હા. અરે કુમાર, દોડા દોડીને ભાગા ભાગી ઓછી કરો ને. આ કઈ મરેલાની પાછળ મરી થોડું જવાય છે. એટલે વેવાણ, તમે કહેવા શું માંગો છો? પપ્પા રહેવા દો ને, તમે કોની સાથે વાત કરો છો? અને એમ પણ હા, મમ્મી છે ને એની દીકરીને ચડાવવા માટે જ અહીંયા આવ્યા છે, બીજું કઈ કામ તો છે નહીં. કેવી વાત કરો છો? એ સાચું કહેજો, એ કોઈ પણ માં પોતાની દીકરીનું કઈ બુરું ઈચ્છે? હાલી નીકળ્યા છો તે? એ જો ભાઈ, હું ચોખ્ખા શબ્દમાં તમને કહી દઉં છું, એ આ વખતે છે ને હું મારી હિનાને 2 મહિના માટે ઘરે લઈ જાઉં છું.
અને જો પછી વિજય જુદું ઘર લેવાના હોય ને તો જ હું એને મોકલીશ, બાકી તો જય શ્રી કૃષ્ણ સમજી લેજો. હા. અરે વેવાણ, એવી કઈ બાબત છે કે જેનાથી અમારે અલગ થવું પડે? અને ઘર હોય ને વેવાણ, ત્યાં આવું નાના મોટું તો હાલ્યા જ કરે, તો અમારે કોનાથી અલગ થવું એ તો કહો તમે. ઓહો વેવાય, એ તમે તો આવ ના સમજ ને અબૂધો ને એવી રીતે વાત કરો છો. એ આ વિજય અને હિના છે ને તમારાથી ને ટીનુડીથી અલગ રહેશે ને તો જ ફાવશે. અને હા, મારી હિનાને છે ને ઘરના આટલા બધા ઢસરડા કરવાની ટેવ નથી હો, એ સમજી લેજો તમે. આ તમારા વિજયને ખાલી કામવાળી રાખવાનું કીધું ને એ તે ખાલી વાસણ ને ઝાડુ પોતા માટે, કપડા માટે તો છે જ તે વોશિંગ મશીન, તોય લે એને તો ના પાડી દીધી. એક નાનકડો હિંચકોય મુકાવાની ના પાડી દીધી. વેવાણ, મેં તમને પહેલાં પણ કીધું કે ઘર હોય ને ત્યાં આવું બધું હાલ્યા જ કરે, અને તમે ઉઠીને જો દીકરીને સડામણી કરશો તો ઘર ભાંગતા કોઈનું વાર ન લાગે. આવી વાત કરો ને તો. એ હું ચડામણી નથી કરતી, આ મને જે દેખાય છે ને એ કહું છું. એમાં મારી દીકરીની ચડામણી ક્યાં આવી? આમાં તો વેવાણ તમારો કાંઈ વાક નથી. સાચી વાત. મેં મારી નજરે ઘણા દાખલા જોયા છે કે જ્યારે વહુની માં જ આવીને સાસરામાં આવીને સડામણી કરે ને એટલે ઘરનો માળો વિખાતા મૂળ વાર નથી લાગતી. એટલે મહેરબાની કરીને તમે હારી હલાઈથી તમારા ઘરે જાઓ અને આ બધું રહેવા દો તો વધારે સારું. જોયું સાચું તો ક્યાં કોઈને સાંભળવું જ ગમે છે, બાકી તમે જ કયો. હા, મારી જીભ કડવી હતી પણ સાચું જ બોલતી હતી ને, હું ક્યાં ખોટું બોલતી હતી. પણ કોને સમજવું છે આ બધું? બસ મમ્મી, જાવું છે તમારે? અરે આ થોડા દિવસ રોકાણ આવત તો સારું હતું ને, હિનાને સારું લાગત ને. કુમાર, આ આજકાલ કરતા કરતા પોણા 2 મહિના તો થઈ ગયા અને ઓલી ટીના એ હાલતી થઈ ગઈ, એટલે મને એમ લાગે કે હવે જાવું જોઈએ. હવે કેટલું રોકાવું? પપ્પા, હવે હું પણ પીએ જાઉં છું અને પૂરા પોણા 2 મહિના રોકાઈશ. અહીંયા ભાભી આરામ કર્યો ને એટલે હવે હું પણ આરામ કરવા જઈશ. અરે હો બેટા, તમે થોડું સમજો તો ખરા. હા, ટીના હવે આરામ કર્યો ને એ એની મજબૂરી હતી, એવો કઈ થોડો શોખ હતો એને. લ્યો, આ મોટી વહુનું દુઃખ દેખાણું, પણ મારી દીકરીએ પોણા 2 મહિના ઢસરડા કર્યા ઊંધે માથે, ઈ આ બાપ દીકરાને કાંઈ નહીં દેખાય. એ ના, આ રહેવામાં કાંઈ મજા નથી. હાલ આપણે જઈએ. એ અત્યાર સુધી તું કામ કરતી હતી ને એટલે એ લોકોને નોકરાણીની જરૂર નહોતી. એ આપણે નહીં હોય ને એટલે ટીના માટે તો નોકરાણી રાખશે જ. હાલ આપણે જઈએ. માસી, એવું ના બોલો તમે. હું તો કામ કરવા જ મળીશ અને કામવાળી આવશે તો જવાબદારી થોડીક લેશે. જવાબદારી તો ફક્ત વહુની જ હોય. તે તું આ ઘરની વહુ નથી? ના ના મમ્મી, એ આ ઘરની વહુ નહીં, આ ઘરની દીકરી બનીને રહી છે અને હું વહુ બનીને રહું છું. એટલે જ તો એ આ ઘરમાં મહારાણી બનીને રહી. બધા ઓર્ડર આપે, આ લાવવાનું છે ને પેલું લાવવાનું છે ને જે કઈ ઘરમાં વહીવટ કરવાનો હોય ને એ બધો જ એને કરવાનો. ઈ બેન મહારાણી બને અને હું નોકરાણી બનીને બધા ઘરના કામ કર્યા કરું, બધાની ઢસડા કરું, આ બધાની સેવા કર્યા કરું. અહીંયા રહેવામાં કાંઈ મજા નથી. હાલ મમ્મી, આપણે બે જઈએ. હાલ બસ ઈના. ભાભી, તિજોરીની ચાવી લાવો તો. હા. હાલે, આ બધો વહીવટ તું સંભાળજે બસ. એક મિનિટ રહો બેટા, મારી એક વાત તમે કાન ખોલીને સાંભળી લો. જવાબદારી લેતા પહેલા જવાબદારી કોને કહેવાય એ તમે સારી રીતે પહેલા સમજી લેજો. અને તમને હજી એક વાતની ખબર નથી ને, એ વાત આજે હું તમને કહી દઉં છું. સાંભળો તમે બધા. એક દિવસ વિનય અને વિજય
બંને ગાડી લઈને જતા હતા અને એ વખતે અકસ્માત થયો. એમાં મારો મોટો દીકરો વિનય મૃત્યુ પામ્યો અને વિજય પણ માંડ બચ્યો અને એના આઘાતમાં એની મા પણ મરી ગઈ. એ વખતે આ ટીનાઓએ વિજયની રાત દિવસ સેવા કરી અને એને ખાટલેથી ઊભો કર્યો. એ બિચારીની માતે નહોતો એના ઘરવાળાનો હાથ, એ નહોતો મળવાનો કદી એને સાથ. આજે વિજય તમારી સાથે છે ને, એ બસ આ ટીનાઓને પ્રતાપે છે. પપ્પા બસ હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા. હા ઈના, મોટા ભાઈ મરતી વેળાએ મને કહીને ગયા હતા, મારી પાસે વચન માંગ્યું હતું કે ટીના આ ઘર છોડીને ક્યારેય નહીં જાય. અને ઓછામાં પૂરું મમ્મીએ પણ કહ્યું હતું કે મારા વિજયનો ઉછેર એક મહા બનીને કરજે. અને એ ભાભીએ નિભાવ્યું છે. એને ક્યારે અમને ઘરમાં ખોટ નથી આવવા દીધી. અમને ક્યારે મોટા ભાઈ કે મમ્મીની યાદ પણ નથી આવવા દીધી. આખું ઘર એને સંભાળી લીધું હતું. હવે તું જ કહે ને કે જેનો ઘરવાળો મરી ગયો હોય અને એના દેરની સેવા કરવામાં લાગ્યા હતા, જેનો આઘાત પૂરો પણ નહોતો થયો, છતાં પણ એને ઘરની જવાબદારી સંભાળી લીધી. આજે બે પગે ઊભો છું અને પગભર બનીને કમાઉં છું, તો એનો શ્રેય કોને આપું? હે હિના, તું ક્યાં ખોવાઈ ગઈ? કયા વિચારોમાં? અરે આ બધા તો તને રમાડે છે, બીજું કઈ નથી કરતા. હાલ આપણે આપણા ઘરે જઈ. હાલ ઉભીતા, હાલ કહું છું. હિના, મમ્મી, મારે પણ આ ઘરની જવાબદારી નિભાવતી વહુ બનવું છે. ભાભીએ નાની ઉંમરમાં બધું સાચવી લીધું છે, તો મારે હવે એમને સાચવવા છે. મમ્મી, હું વિજયને જોઈને પરણી હતી. મારે હવે એમના પરિવારને સ્વીકારવો જ રહ્યો. અને ભાભીએ એમના કેટલા શોખ ત્યજીને આ ઘરને સજાવીને રાખ્યું. આ માળાને એણે તૂટવા ના દીધો. અને હવે મને એવું લાગે છે કે આ માળાનું જતન મારે કરવું જોઈએ. મમ્મી, હવે હું આ ઘરની જવાબદારી નિભાવતી વહુ બનીશ. એટલે તું જા. જ્યારે મારે રોકાવા આવવું હશે ને, ત્યારે હું મારી રીતે આવી જઈશ. બસ હો બેટા, માફી માંગવાની કાંઈ જરૂર નથી. હવે તમને તમારી જવાબદારીનું ભાન થઈ ગયું છે, એટલે આજથી હું આ ઘરની જવાબદારી તમને સોંપું છું. મને આશા છે કે તમે ખૂબ સારી રીતે આ ઘરની જવાબદારીને સાચવજો. ના પપ્પા, આ જવાબદારીનો મારો કોઈ હક જ નથી બનતો. જ્યાં સુધી આપણા ઘરમાં મોટા બેઠા છે, વડીલો બેઠા છે, એટલે આ જવાબદારીનો હક હું ભાભીને આપીશ. હવે તમે જેમ કહેશો ને એમ હું કરીશ. તમારા બધાની સેવા ચાકરી કરવી, તમને બધાને સાચવવા, એ બધી જવાબદારી મારી છે. તમને કોઈને કાંઈ ખોટ નહીં આવવા દો. ભાભીએ જે રીતે આ ઘરને સાચવીને રાખ્યું ને, હું પણ એવી જ રીતે આ ઘરને સાચવીને રાખીશ. ક્યારેય તૂટવા નહીં દઉં. મારી ભૂલ બદલ મને માફ કરી દેજો. હિના, આ વહુની જવાબદારી હવે તારે જ નિભાવવાની છે. હું આમાં તારી મદદ કરીશ. સુંદર નાટક કરવા બદલ ખૂબ ખૂબ આભાર. पल पल छितारी झंखना कण कण में व्यापी झंखना
ઘણા બધા સ્થળોની મુસાફરી અને અલગ અલગ પ્રકારના ડાન્સ જોયા. હવે આપણે કવાલી નિહાળીએ તો ચાલો જોઈએ, જેને રજૂ કરે છે ડેમોલ ગામની શ્રદ્ધા અને સ્મિત જૂથની બહેનો. સિનેમા સિનેમા નહીં બિગાડા તો દીવાલો ને, નહીં બિગાડા કુર્તો વાલો ને, કિસને બિગાડા જીન્સ પેન્ટ વાલો ને બિગાડા જમાના, જીન્સ પેન્ટ વાલો ને બિગાડા જમાના, સિનેમા તેરી બસ્તી ને બિગાડા જમાના, સિનેમા સિનેમા નહીં બિગાડા શરબત વાલો ને, નહીં બિગાડા કોલ્ડ ડ્રિંક વાલો ને, તો કિસને બિગાડા જમાના, શરાબ પીને વાલો ને બિગાડા જમાના, શરાબ ને બિગાડા જમાના, સિનેમા તેરી બસ્તી ને બિગાડા જમાના, સિનેમા સિનેમા નહીં બિગાડા બાલ મંદિર વાલો ને, નહીં બિગાડા સ્કૂલ વાલો ને, तो किसने बिगाड़ा जमाना, कॉलेज करने वालों ने बिगाड़ा जमाना, कॉलेज करने वालों ने बिगाड़ा जमाना, सिनेमा तेरी बस्ती ने बिगाड़ा जमाना, सिनेमा सिनेमा नहीं बिगाड़ा सीरियल वालों ने, नहीं बिगाड़ा रामायण वालों ने, तो किसने बिगाड़ा जमाना, पिक्चर देखने वालों ने बिगाड़ा जमाना, पिक्चर देखने वालों ने बिगाड़ा जमाना, सिनेमा तेरी बस्ती ने बिगाड़ा जमाना, सिनेमा सिनेमा नहीं बिगाड़ा रेडियो वालों ने, नहीं बिगाड़ा टीवी वालों ने, तो किसने बिगाड़ा जमाना, मोबाइल करने वालों ने बिगाड़ा जमाना, मोबाइल करने वालों ने बिगाड़ा जमाना, सिनेमा तेरी बस्ती ने बिगाड़ा जमाना, सिनेमा सिनेमा. ઉડતા ગુલાબની રજે શેરને ભીંજતા તનમન, હવામાં ઉડતા ગુલાલ અંતરને રંગી નાખે આનંદથી. તો આવો આપણે માણીએ ગરબો, જેને રજૂ કરે છે વડતાલ ગામના સંગઠન અને સહકાર જૂથની બહેનો, જેના શબ્દો છે રણછોડ રંગીલા.
खूब आभार। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। तो सुंदर डांस लઈને આવે છે ટેમલીપુરા ગામની ભાવના જૂથની બહેનો, જેના શબ્દો છે વાગ્યો રે ઢોલ આજ વાગ્યો। શબ્દને સાચા સ્વરૂપમાં પામવા મૌનને આકાર હોવો જોઈએ। શબ્દને સાચા સ્વરૂપમાં પામવા મૌનને આકાર હોવો જોઈએ। મિલનનો અંત આવે ત્યારે આંખોમાં આભાર હોવો જોઈએ। આજના દિવસને વધારે સફળ બનાવવા પ્રયત્નો કર્યા છે, તો એવા હું નમ્ર વિનંતી કરીશ કે સ્મિતાબેન આભાર વિધિ કરશે। કોઈ પણ કાર્યનું આયોજન એ માનવીના હાથની વાત છે, પણ એ કાર્યક્રમને સફળતાના અંતિમ ચરણ સુધી લઈ જવાનું કામ ઈશ્વર પિતાનું છે। પરમ પિતાના આશીર્વાદ અને પ્રેરણાથી જ આજે આપણે આ મહિલા દિનની ભવ્ય ઉજવણી કરી શક્યા છીએ। માટે સૌપ્રથમ આજના દિવસ બદલ હું પરમ પિતાનો આભાર માનું છું। વિશેષ કરીને આ મહિલા દિનની ઉજવણીને શોભાયમાન બનાવનાર એવા મુખ્ય મહેમાન શ્રીમતી સ્નેહાબેન પટેલનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ઘણી બધી વ્યસ્તતા હોવા છતાં પણ તેઓ શ્રીએ
આપણા આમંત્રણને માન આપી આપણી મધ્યે ઉપસ્થિત રહ્યા છે. ઘણી મોટી જવાબદારીઓ બાજુ પર મૂકી તેઓ શ્રીએ પોતાનો કિંમતી સમય આ પ્રોગ્રામ માટે ફાળવ્યો અને બહેનોને જીવનના મહત્ત્વ અંગે સુંદર પ્રેરણાત્મક વક્તવ્ય આપી આ કાર્યક્રમને સાર્થક બનાવ્યો. તે બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. આજના આ પ્રસંગે હું પૂજ્ય ફાધર રોમાલ્ડો પેરિસ પ્રિસ્ટ, ફાધર પરેલ આસિસ્ટન્ટ પેરિસ પ્રિસ્ટ, બ્રધર દિનેશનો પણ આભાર માનું છું. તેઓ શ્રીએ આપણને આ કાર્યક્રમ માટે જગ્યા આપી તેમજ કાર્યક્રમને સુંદર બનાવવા માટે ખુરશી, ટેબલ, લાઇટ, પાણી વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડી. તે બદલ આપ શ્રીનો હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. આજના આ સુંદર દિવસે આપણે આ મંડપનું સમયસર આયોજન કરનાર કનુભાઈ પરમારનો હું આભાર માનું છું. આજના કાર્યક્રમમાં BBN ચેનલના કરતા હર્તા શ્રી વિજયભાઈ ઉપસ્થિત છે. તેઓ શ્રીએ પોતાની ચેનલ દ્વારા ધાર્મિક અને સામાજિક ઉત્થાનના કાર્યમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. મને ખાતરી છે કે આજનો આપણો આ કાર્યક્રમ થોડાક જ સમય પછી ફક્ત રાષ્ટ્રીય નહીં પણ વૈશ્વિક કક્ષાએ પણ ઘણા બધા લોકો તેમની ચેનલ પર જોતા હશે. આપની આ અમૂલ્ય સેવા બદલ આપ શ્રીનો હૃદયથી આભાર માનું છું. આપણા આ કાર્યક્રમને સાઉન્ડ સિસ્ટમથી સુંદર અને સંગીતમય બનાવનાર વડતાલના ભૈલુભાઈ અને તેમની ટીમનો પણ હું આભાર માનું છું. આ કાર્યક્રમમાં અમારા વહાલા જૂથના બહેનોનો આભાર માનવાનું કેમ ભૂલાય. તેમના વિના આ કાર્યક્રમ શક્ય જ ન બન્યો હોત. મહિલા સ્વસહાય જૂથની બહેનોએ સ્વેચ્છાથી આ કાર્યક્રમમાં ભાગ લીધો. એટલું જ નહીં, ઘરની ઘણી બધી જવાબદારીઓ હોવા છતાં આ પ્રોગ્રામ માટે કવાલી, ગરબા, નાટક, ડાન્સ વગેરે તૈયાર કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહામૂલ્યું યોગદાન આપ્યું. આ કાર્યક્રમને સફળ આપ્યું છે તે બદલ આપ સર્વ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મહિલા દિનની ઉજવણી માટે ગિફ્ટ પેકિંગ માટે બહેનોએ મદદ કરી તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. આ સમસ્ત કાર્યક્રમ જેમની દેખરેખ, માર્ગદર્શન અને પ્રેરણાથી સફળતાપૂર્વક સંપન્ન થયો તેવા સંધ્યાદીપ સિસ્ટરનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમણે ઘણી જહેમત ઉઠાવી છે. કાર્યક્રમની ભવ્યતા તેમની મહેનતનું પરિણામ છે. તેમના સાથ સહકાર વિના આ કાર્યક્રમ સફળ થઈ શક્યો ન હોત. તેમની આ અનમોલ સેવા બદલ હું સૌ બહેનો તરફથી સિસ્ટર સેલા સુપિરિયર, સિસ્ટર ઓપિલિયા, સિસ્ટર તેજના અને સિસ્ટર નીલમને સત વંદન કરું છું અને અંતઃકરણના ઊંડાણથી સર્વ સિસ્ટરનો આભાર માનું છું. અંતે આજના મહિલા દિનની ઉજવણીને સફળ બનાવવા જે કોઈ વ્યક્તિઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મહામૂલ્ય યોગદાન આપ્યું હોય તેવા નામી અનામી સર્વ કોઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. હવે અહીંયા આપણો પ્રોગ્રામ પૂર્ણ થાય છે, પણ જેમ અનાઉન્સ શરૂઆતમાં કરી હેતલબેને કે ગિફ્ટ પેકિંગ કર્યું છે, દરેક બહેનોને ખબર છે કે તમારા ગ્રુપમાં કોણ લીડરો છે. હું પન્નાબેન જે અમારા સોશિયલ વર્કર છે એમની જોડે જે પેકિંગ કર્યું છે, રેખાબેન, શિલ્પાબેન, સિસ્ટર નીલમ, સિસ્ટર ઓફલિયા ત્યાં ફાધર્સના રેસિડન્સ હોલમાં જાય અને આ બહેનોને લીડરને ગિફ્ટનું વિતરણ કરશે. તારી ઝંખના કણ કણમાં વ્યાપી ઝંખના પલ પલ છે તારી ઝંખના કણ કણમાં